જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયોની અંદર આપણે આયુષ્માન ભારત યોજના છે એની અંદર ઘણા બધા ફેરફારો છે, એની તૈયારી ચાલી રહી છે, તો આ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ। હવે આપણે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર કેન્દ્રની અંદર એનડીએ સરકાર છે એ સંપૂર્ણ બજેટ છે એ આ મહિનાના અંત સુધીની અંદર રજૂ કરવા છે એ જઈ રહી છે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર કેન્દ્રની અંદર એનડીએ સરકાર છે એ આ મહિને સંપૂર્ણ બજેટ છે એ રજૂ કરશે। આ વખતે દેશની અંદર ગઠબંધનની સરકાર છે બની છે, તેથી લોકો તેની પાસેથી લોકશાહીની અપેક્ષા છે એ રાખી રહી છે। એવી અપેક્ષા છે કે સરકાર છે એ આ બજેટની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જે આયુષ્માન ભારત યોજના છે એને લઈ અને જાહેરાતો છે એ કરી શકે છે। રિપોર્ટ અનુસાર આપણે વાત કરીએ તો કેન્દ્ર જે છે આયુષ્માન ભારત યોજના હેઠળ કવરેજ મર્યાદા છે એ 5 લાખ રૂપિયાથી વધારનાનું વિચારણા છે એ કરી રહી છે। આની અંદર આપણે વાત કરીએ તો એનડીએ સરકાર છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લોકોની સંખ્યા અને વીમા રકમ બંને વધારવા ઉપર વિચાર છે એ કરી રહી છે। સૂત્રોનું એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાની અંદર જે 5 લાખનું વીમા કવર છે એ હવે 10 લાખ રૂપિયા કરવામાં આવશે અને એનડીએ સરકાર છે આગામી 3 વર્ષમાં તેની મુખ્ય આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા છે એ પણ બમણી કરવા પર વિચાર છે એ કરી રહી છે। હવે જો સરકાર આગામી 3 વર્ષની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરે છે તો દેશના 2/3 વધારે જે લોકો છે એ આરોગ્યનું જે કવચ છે મેળવી શકશે। આ ઉપરાંત સરકાર આ બાબતે વિચારણા છે કરી રહી છે, કારણ કે સારવાર પર થતો જંગી ખર્ચ છે એ પરિવારને દેવાની જાળની અંદર ધકેલવાનું સૌથી મોટું કારણ છે। તેમણે કહ્યું છે કે આને ધ્યાનમાં રાખી અને સરકાર આયુષ્માન યોજનાની કવરેજ મર્યાદા છે એ 5 લાખથી વધારી અને 10 લાખ કરશે। આ ઉપરાંત કેન્દ્ર સરકાર છે એનું જે બજેટ છે કદાચ 23 જુલાઈ છે નક્કી કરવામાં આવી છે અને કેટલાક ભાગો આ બજેટની અંદર જાહેર છે કરવામાં આવે। હવે જો આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તો નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા તૈયાર કરેલા અંદાજ મુજબ સરકારની જે તિજોરી છે એના ઉપર 12,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ છે એ પડશે। અને અન્ય એક સૂત્રએ જણાવ્યું છે કે હવે 70 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે, જે લગભગ દેશની અંદર 4 થી 5 કરોડ લોકો છે એના આ યોજનાની અંદર સામેલ છે કરવામાં આવશે। આયુષ્માન ભારત યોજનાની અંદર 5 લાખ રૂપિયાથી મર્યાદા છે 2018ની અંદર નક્કી કરવામાં આવી હતી અને હવે મોંઘવારી છે એ દિવસે ને દિવસે વધી રહી છે, એટલે વધતી મોંઘવારીના લીધે આ પરિવાર છે એને રાહત આપવા માટે આ નિર્ણય છે એ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો 23 જૂને જે સંસદની અંદર દ્રૌપદી મુર્મુજીએ સંયુક્ત સત્રને જે સંબોધિત કર્યું હતું એની અંદર 70 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એ તમામ વૃદ્ધ છે એને આયુષ્માન યોજના અંતર્ગત દાખલ છે એ કરવામાં આવ્યા છે। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો। આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।